સામાન્ય રીતે જ્યારે ચૂંટણી સમાપ્ત થતી હોય છે ત્યારે આપણે કહેતા હોય છે કે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પૂર્ણ થઈ છે, પરંતુ ગઈકાલે યોજાયેલી માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી કે જેમાં દિવસભર માહોલ ગરમાયેલો રહ્યો, અનેક વિસ્તારોમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ આમને સામને આવ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને આ પરિસ્થિતિ વચ્ચે કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે ભારતીય જનતા પાર્ટી દ્વારા કેટલાક વિસ્તારોમાં આચારસંહિતાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું, ઉપરાંત મતદારો સાથે ગેરવર્તણૂક અને અયોગ્ય વર્તન કરવામાં આવ્યું, તેમને ડરાવવા ધમકાવવામાં આવ્યા અને આ સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આ ધરણા પ્રદર્શન કે જે મોડી રાત્રે 2 વાગ્યા સુધી ચાલ્યું હતું. 2 વાગે જ્યારે કમિશનરે યોગ્ય કાર્યવાહી કરવાની બાહેધરી આપી ત્યારે કોંગ્રેસે પોતાનું ધરણા પ્રદર્શન સમાપ્ત કર્યું હતું. કોંગ્રેસના આક્ષેપ મુજબ કેટલાક સ્થળોએ મતદારોને ધમકાવવા અને ગેરરીતિ આચરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેઠા હતા. ધરણા દરમિયાન કોંગ્રેસે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી. મોડી રાત્રે વડોદરા પોલીસ કમિશનર દ્વારા કોંગ્રેસના આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી અને ઘટનાની નિષ્પક્ષ તપાસ સાથે દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી. પોલીસ કમિશનરની બાહેધરી બાદ કોંગ્રેસે રાત્રે અંદાજે 2 વાગે પોતાનું ધરણા પ્રદર્શન સમાપ્ત કર્યું હતું. આ અંગે માહિતી આપતા વોર્ડ નંબર 10ના કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદિયાએ જણાવ્યું હતું કે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી મળતા ધરણા સમેટવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે 145 માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી હતી. સ્વર્ગીય યોગેશ કાકા જે કોઈ પાર્ટીના નહોતા ગણાતા, જે પ્રજાલક્ષી કામો કર્યા, પણ આજે પ્રજાલક્ષી કામોને નિંદા કરાય એવી ભારતીય જનતા પાર્ટીએ આજે યોજના બનાવી હતી. આજે ભારતીય જનતા પાર્ટીએ સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી જે ચૂંટણીલક્ષી પ્રક્રિયા છે એને લાંછન લગાવ્યું છે અને આજે ચૂંટણી પંચે બી જે પાર્ટીના ભાજપના કાર્યકર્તા છે એ લોકોએ પક્ષના સિમ્બોલિક ચિત્રો લઈને પ્રચાર પ્રસાર કર્યો. આજે આ કોઈ બી ચૂંટણી પંચે સાખી ના લેવાય, કારણ કે ચૂંટણી પંચ એ નિષ્પક્ષ હોય કે નહીં કોઈ પાર્ટીના. આજે અમે 18, 19 અને 17ના જે બી વોર્ડ હોય એ જગ્યા પર લોકો પ્રચાર કરતા હતા અને જે પક્ષના સિમ્બોલિક પ્રચાર કરતા હતા, જોડે જોડે તાનાશાહી, દાદાગીરી અને લુખ્ખા તત્વો જે ભાજપના હતા એ લોકોએ જે તાનાશાહી બતાવી છે. અરે ભાઈ, તમારે જે કામો કર્યા હતા એને તમારે બતાવવાના હતા, એની જગ્યાએ લાજવાની બધે તમે ગાતા હતા. જ્યારે રોડ પર ખાડા પડે છે ત્યારે કેસ લઈને કેમ નહીં ઊભા રહેતા? ત્યારે ઢોલ નગારા કેમ નહીં વગાડતા? આ વસ્તુ વડોદરાની જનતાએ જાગવાની જરૂર છે. જ્યારે બી ભ્રષ્ટાચાર કરવાનો હોય ત્યારે ઢોલ નગારા કેમ નહીં વગાડતા? એટલે આ સ્પષ્ટ માગણી છે. અમારા જે કાર્યકર હતા, જે ગોહિલભાઈ છે, એમની સુપુત્રી છે. આજે ભાજપની નીતિ તો રહી છે બલાત્કારીઓની પાર્ટી તરીકે. આજે સાબિત થઈ ગયું કે હાથ પકડીને એને બહાર ખેંચવામાં આવી અને એની જોડે વર્તણૂક ખરાબ કરવામાં આવી. આ જે બી કાર્યકર હોય કે જે બી હોય એને તાત્કાલિક ધોરણે જેલ ભેગો કરવો જોઈએ, એક દાખલો બેસાડવો જોઈએ અને આવી પછીની કૃત્ય કોઈ બી ચૂંટણીમાં થાય ના એનું ધ્યાન રાખવાની જવાબદારી ચૂંટણી પંચની છે. જો ચૂંટણી પંચ આ નહીં કરે તો ભાજપનો કેસ ધારણ કરી દે એવી સ્પષ્ટ માગણી છે. અને જે લુખ્ખા તત્વો આટલી દાદાગીરી કરે છે, ભાઈ કાલે સમય આજે તમારો છે તો કાલે કોંગ્રેસનો આવવાનો એ ધ્યાન રાખજો. હાર્દિકભાઈ, રાતે અડધી રાત થઈ છે, 2 વાગ્યા છે, હમણાં કલેક્ટર કચેરી પર ધરણા પર આવવું પડે, કેટલું યોગ્ય છે? અયોગ્ય બાબત છે, કારણ કે આજે જો પ્રશાસન નડિયાદથી તળિયા સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ધારાસભ્ય એમના, કોર્પોરેટર એમના, લોકસભા સાંસદ એમના, એટલે બધી જગ્યા પર તાનાશાહી કરવા ઉતર્યા છે. આ માંજલપુર વિધાનસભા હારી રહી છે એવું સ્પષ્ટ દેખાયું હતું. એટલે આ લોકોને પક્ષના લોકોએ આદેશ આપ્યો હતો કે સામ દામ દંડ ભેદની નીતિ કરીને બી કોંગ્રેસના નેતાઓને તોડી નાખવાના. પણ કોંગ્રેસ પાર્ટી અંગ્રેજો સામે નથી લડી તો આ કારા અંગ્રેજો સામે બી નહીં લડે. અમે તાકાતથી લડીશું અને તાકાતથી લડીશું. શું નામ છે આપનું? હાર્દિક આમોદિયા, વોર્ડ નંબર 10 કોંગ્રેસ પ્રમુખ. કારણ એક જ હતું કે આજે માંજલપુર 145 વિધાનસભાની જે ચૂંટણી હતી એમાં ભારતીય જનતા પાર્ટીએ જે એને શું કહેવાય કે ભાઈ પોતાની આચારસંહિતાનો નિયમ ભંગ કરી અને જે નેવે મૂકીને નિયમો એમના પદાધિકારીઓ અને ખાસ કરીને તો
કોતરપુરા કરીને ગામ છે, માજલપુર વિધાનસભાની અંદર આવતું. એની અંદર એક મહિલાની એક ધારાસભ્ય દ્વારા જે અપમાનિત રીતે એમની જોડે જે વર્તન કરવામાં આવ્યું છે અને તે મહિલાના અપમાનિત કર્યા પછી પોલીસે બી કંઈ કાર્યવાહી નહીં કરી અને એના સંદર્ભની અંદર અમે કલેક્ટરશ્રીને લેખિત અને મૌખિક રજૂઆત કરવા માટે આવેલા હતા. છેલ્લે અત્યારે સીપી સાહેબના પીએ દ્વારા અમારી સાથે મુલાકાત કરી અને એમને જણાવ્યું છે કે જેમને પણ આ ગુનાહિત કૃત્ય કર્યું છે એમના પર અમે 2 દિવસની અંદર સીપી સાહેબ રજા પરથી આવે એટલે કાર્યવાહી કરીશું. એટલે અમારો અનશન અમે સમાપ્ત કર્યા છે. શું માંગ શું છે ખાસ? માંગ અમારી એ જ છે કે ભાઈ જે મહિલાની જોડે છેડતી કરી છે જે ધારાસભ્ય એની પર ગુનો દાખલ થવો જોઈએ અને એને જે કંઈ કાયદેસરની કાર્યવાહી કરવાની હોય એ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. વોર્ડ નંબર 18 અને 19ની અંદર જે ભાજપના કાર્યકરોએ ભાજપના આગેવાનોએ જે પોતાના ઝંડા લઈને ઢોલ નગારા સાથે જે આચારસંહિતાનો ભંગ કર્યો છે અને અમારા કાર્યકરને બેફામ મારવામાં આવ્યો છે કે અત્યારે લગભગ તો સિરિયસ છે એવી પરિસ્થિતિ છે અને એને એડમિટ કરવામાં આવ્યો છે. તો આ લોકો પર કાયદેસરનો ગુનો દાખલ થવો જોઈએ અને અમને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. આપનું નામ સર? ભૂપેન્દ્રસિંહ ડાયમા, એક્સ જિલ્લા પંચાયત સદસ્ય અને એક્સ કારોબારી અધ્યક્ષ જિલ્લા પંચાયત ભરૂચ. હું 18 નંબરનો પ્રભારી હતો.